श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 52। एक सेठ राजनगर उर्फ अहमदाबाद को जो अधूरो हतो, जो कल यहाँ तक आयो हतो, जो श्री ठाकुर जी ने कहो हतो, जो तुम काहे को भूखे रहे, भूखे क्यों रहे, जो तुम अपने मन में खेद मती करो। तब स्त्री पुरुष ने कही, जो महाराज या बात में तो हम ही भूले। श्री महाप्रभु जी वल्लभाचार्य जी की बांधी मर्यादा है, सो हम उल्लंघन किए। बजारते होई के रसोई में आए, सगरी अपरस छुई गई। सो वैष्णव को तो देखी के अभाव होई, तो यह तो मार्ग की रीति है। तुम उन चारों वैष्णवन को दर्शन क्यों नहीं दियो। પછી એ પ્રસંગ આવી ગયો। હવે પાછે પ્રાતઃકાલ ભયો એ પણ આવી ગયો, અને પછી જે ભાવપ્રકાશ છે એમાં શ્રી હરિરાયજીએ કહ્યું कि श्री ठाकुर जी ने या वैष्णव ते कहो, जो प्रेम है सो मेरो स्वरूप है, ताते वा समय कछु छुई जाई नहीं। फिर या वैष्णव ने अपरस क्यों काढ़ी। श्री ठाकुर जी की आज्ञा हूँ नाही मानी, या को कहा कारण। પછી એ ભાવ પ્રકાશમાં પણ શ્રી હરિરાયજીએ કહ્યું હતું, जो ये वैष्णव श्री महाप्रभु जी वल्लभाचार्य जी को सेवक है। એટલે ઠાકોરજીની આજ્ઞા ન માનવાનું કારણ કે ઠાકોરજી પધરાયા છે એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કૃપા કરીને પધરાયા છે। એટલે ઠાકોરજી પધાર્યા પહેલા તો શ્રી વલ્લભની કૃપા થઈ, ને વલ્લભે આ અદય દાન દક્ષ એ જે કોઈ દાન ન કરી શકે એવું ઠાકોરજીનું દાન અમને કર્યું છે। सो सेवक को यह धर्म है, जो अपने स्वामी की आज्ञा प्रमाण चले। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी के मार्ग की रीति प्रमाण चले तो श्री आचार्य जी प्रसन्न होई। અને જે આવેશ હતો પ્રેમનો એ ઉતરી ગયો, એટલે અપરસ પણ છોવાઈ ગઈ કહેવાય। કારણ કે અપરસનું જ્ઞાન થઈ ગયું કે આ અપરસ વગર મેં કરી, એ જ્ઞાન થયું એટલે છોવાઈ ગઈ, એટલે પછી એમણે અપરસ નવી કરી। હવે શ્રી ગોકુલનાથજી આગળની લીલાનું વર્ણન કરે છે। આ લોકો 4 જણા જે ગૌઘાટ ઉપર પહોંચી ગયા, પછી શું થયું। પાછે ઉહા वे चारों वैष्णव गौघाट ते गरी दोई रात्रि पिछली रही, तब उठी के। એટલે એ જે આગ્રાથી ચાલ્યા, આગ્રાથી ચાલ્યા તો ગૌઘાટ મુકામ કર્યો। આવતી વખતે તો સળંગ આવેલા, એક ધાર્યા, કોઈ મુકામ નહોતો કર્યો, એટલે તો એક જ દિવસમાં આવી ગયેલા। પણ હવે જાય છે ત્યારે ગૌઘાટ પર એટલો બધો મુકામ કર્યો કે ઘરી દોઈ રાત્રિ પીછલી રહી, એટલે સાંજ રાત થવામાં હવે પોણો કલાક બાકી હતો। તબ ઉઠી કે શ્રી ગોકુલ કો ચલે। सो सवा प्रहर दिन चढ़्यो, ता समय श्री गोकुल आए। એટલે આખી રાત ચાલતા રહ્યા ગૌઘાટથી। તો સવા પ્રહર એટલે 1 પ્રહર એટલે 3 કલાક, એટલે દિવસ થયા પછી 3-4 કલાક થયા ત્યારે શ્રી ગોકુલ પહોંચ્યા। सो श्री गोसाई जी श्री नवनीत प्रिय जी को राजभोग धरी के श्री ठकरानी घाट મધ્યાહન की संध्या करीवे को पधारे हते। એટલે આપનો આ ક્રમ જ છે। શ્રી ગોકુલમાં જ્યારે આપ નવનીત પ્રિયાજીને રાજભોગ ધરો એ સમયે આપ પછી શ્રી ઠકરાણી ઘાટ યમુનાજીમાં સ્નાન અને સંધ્યા કરો છો। એ સંધ્યા કરવા માટે આપ પધાર્યા હતા। તા समय उन चारों वैष्णवन आई के श्री गोसाई जी को दंडवत कियो।
જેવા શ્રી ગુસાઈજીએ આ 4 જણને દંડવત કરતા જોયા, એની સાથે આપ શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં છો, પણ દ્વિજ તનુધારી છો અત્યારે. પરંતુ આપ જ પ્રભુ છો, શ્રી કૃષ્ણ છો, એટલે આપ જાણો છો બધું કે આ 4 જણાએ ગયા પછી ત્યાં શું થયું અને કેમ આવી રીતે આ પાછા આવ્યા છે. અને પેલા 2 જણા 2 દિવસથી મહાપ્રસાદ લીધા વગરના બેઠા છે. એટલે આપને આ જે શ્રમ પડ્યો છે એ આપે પ્રભુ છો એટલે આપ જાણો છો, અને એટલે જ આપે તે જ વખતે જેવા એ લોકોએ દંડવત કર્યા, 4 વૈષ્ણવોએ, પેલા ગુજરાતથી આવેલા છે એમાંથી એ લોકોએ, જેમને આ વૈષ્ણવોનો સંગ કરવાની આજ્ઞા આપે કરી હતી, એ 4 જણાએ જેવા દંડવત કર્યા એની સાથે શ્રી ગુસાईजी उन चारों वैष्णवन के ऊपर अप्रसन्न हुई के पीठी दे बैठे. એટલે આપ પીઠ કરી બેઠા એમની તરફ, મુખથી એમના લોકોને જોવા પણ નથી, એ ચારેયને જોવા પણ નથી. એટલો બધો આપને અપ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે, કેમ કે આપ પ્રભુ છો, જાણો છો કે ત્યાં પેલા બેની શું સ્થિતિ છે. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, कहते प्रभु के पीठी में बहिर्मुखता रहत है, सो जाने जो ये चारों वैष्णव बहिर्मुख है, ताते इनको पीठी को दर्शन करावनो. એટલે જો આ ખરેખર તો આચાર વિચાર પાળવા વાળા છે, પણ તો એ બહિર્મુખ કયા, અને પેલા આચાર વિચારમાં કંઈક ભૂલ્યા છે, પણ એનાથી તો ગુસાઈજીએ પ્રસન્ન છે અને ઠાકોરજીએ પ્રસન્ન છે. આ વાત છે. પુષ્ટિ માર્ગને, ધર્મને સમજવા માટે જે ઝીણી દ્રષ્ટિ જે આપણને પ્રાપ્ત કરવી હોય, એના માટે આ સાહિત્ય અને સત્સંગ છે, એ સિવાય ન થઈ શકે. તબ ચારો વૈષ્ણવને श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज हमारो कहा अपराध है, हम आपके कहे ते आग्रह में वैष्णव पास तो हो ही आए. હવે ખરેખર જુઓ, આ જે કહે છે કે અમારામાં શું અપરાધ છે કે આપ આવી રીતે અમારાથી મુખ ફેરવી લીધું અને પીઠ કરી દીધી. અમે તો આપના કીધા પ્રમાણે તો આગ્રામાં વૈષ્ણવ પાસે તો જઈને આવ્યા. તો વિચારો કે આ 4 જણને જે લાગે છે કે અમે જઈને આવ્યા એટલું જ શ્રી ગુસાઈજી જાણે છે, પણ એ લોકોને એ ખબર નથી કે શ્રી ગુસાઈજી એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. એ ત્યાં જે લીલા થઈ એ પણ જાણે છે, એની ખબર નથી, એટલે આવું કહ્યું. यह सुनी के श्री गुसाईजी खीजी के કહે, બસ આ શ્રી ગુસાઈજીનું ખીજવું એ સમજી લેવું કે પોતાના જીવ ગણે તો જ ખીજે, અન્યથા ચૂપ કરી રહે, બોલે નહીં કશું, મનમાં રાખે, પણ બોલે એને ખીજાય નહીં એની ઉપર. પોતાનો ગણ્યો તો ખીજાય. જેમ પેલા વૈષ્ણવે એમ કહેલું કે મહાપ્રભુજીની જે સૃષ્ટિ છે વૈષ્ણવો, એના કરતાં તો આપના વૈષ્ણવો વધારે ઉત્તમ, તો એ આપને બહુ જ અસહ્ય હતું, કેમ કે આપનો શ્રી વલ્લભ માટેનો ભાવ, આ તો આ સર્વોત્તમજી આપણે જે અત્યારે લાભ લઈએ છીએ એમાં આપનો ભાવ છે જ, વલ્લભ પ્રત્યે કેવો અગાધ ભાવ છે. એ જ વલ્લભની સૃષ્ટિ માટે પણ કેવો ભાવ છે આપનો, એ પ્રસંગમાં આવ્યો. બાળક કહી દીધા એ ડોકરીએ કે તો બાળક છે, તો ગુસાઈજીને આનંદ આવે છે એનો, કે જો અમને વલ્લભના બાળક કીધા. એ શું કરવા કોઈને આવી રીતે કાઢી મૂકે, કે એને આવી રીતે ના પાડે કે મેં તારો ત્યાગ કર્યો, એવું કહે જ નહીં. એટલું બધું એ જે ભાવ હતો એ પ્રગટ કરવો હતો, પણ એ વખતે આપ ખીજ્યા નહોતા, કારણ કે આ જીવને પોતાનો નહોતા ગણતા. અહીંયા તો પોતાનો ગણ્યો જ આ 4 જણને, એટલે કહ્યું हम तुमको उन वैष्णवन के ऊपर की क्रिया देखिए को नाही पठाए. એટલે વૈષ્ણવોને આપણે જ્યારે મળીએ ત્યારે એમની ઉપરની ક્રિયાથી એવી રીતે માની નહીં લેવું કે આ વૈષ્ણવની જે ક્રિયા દેખાય છે એટલે એવો જ હશે, કેમ કે એ અંદરનો જે ભાવ છે એના માટે તો સંગ કરવો જ પડે, એમ કે છે. वहाँ 2-4 दिन रही के उन वैष्णवन के हृदय को भाव देखते तो जानते, उल्टो वैष्णव को अपराध कियो, ता करी के उन वैष्णव के श्री ठाकुर जी ने दर्शन तुमको नहीं दियो. बोलो, આ
ઠાકોરજીને ઠાકોરજીએ જે સિંહાસનના ખાલી દર્શન કરાયા એ પણ વાત આ લોકોને તો ખબર જ નહોતી, 4 જણને. એમને તો એમ જ હતું કે એમને ઠાકોરજી છે જ નહીં ત્યાં, કારણ કે 3 જણા જે હતા એમને તો દર્શન ના થયા. એટલે એમણે તો પેલા ચોથા વૈષ્ણવને દરવાજા પાસે આવ્યા આગ્રાના, તો એવું કીધું કે અહીંયા તો કંઈ આચાર વિચાર તો નથી, ધર્મ પણ નથી અને ત્યાં ઠાકોરજી પણ નથી, કારણ કે નહોતા જોયા. ને ગુસાઈજી કહે છે કે ઠાકોરજી તો હતા પણ તમને દર્શન નથી આપ્યા. હવે આ 4 જણને જે દીનતા પ્રગટ થશે એ જ એમના માટે સાધન થઈ જશે. उल्टो वैष्णव को अपराध कियो, ता करी के उन वैष्णव के श्री ठाकुर जी ने दर्शन तुमको नाही दियो, सो वे स्त्री पुरुष अब ही ताई कछु खायो नाही. જો ગુસાઈજીને પોતાના જીવોની બધી ખબર હોય છે, એટલે આપણે એમ માનીએ કે ક્યાં ગુસાઈજી જોવા આવવાના હતા. તો ગુસાઈજીને જોવા માટે આવવાની જરૂર નથી, જ્યાં છે ત્યાંથી આપની બધી જ સૃષ્ટિની ખબર રાખે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. वे स्त्री पुरुष अब ही ताई कछु खायो नहीं और महाखेद करत है, सो मेरे हृदय में महादुख होत है. ક્યારે દુઃખ થાય શ્રી ગુસાઈજીને એ અહીંયા દ્રષ્ટાંત સાથે આવ્યું. यह सुनत ही वे चारों वैष्णव श्री गुसाई जी को दंडवत करी के फेरी आग्रह को चले, सो रात्रि को गौघाट फेरी आई रहे. महाप्रसाद चारों वैष्णव ने नाही लियो, आपूस में कहो जो हमारी चारों जनन की बुद्धि भ्रष्ट हो गई, जो श्री गुसाई जी आपुन को पठाए हते, सो श्री गुसाई जी के वचन को विश्वास नहीं रहो. पाछे प्रातः काल बेगी ही उठी के चारों वैष्णव चले गौघाट थी. गौघाट જ રોકાયા અને ગૌઘાટ થી પાછા ચાલ્યા બીજે દિવસે, એટલે 2 દિવસ તો લાગે છે. सो आगरे में स्त्री पुरुष ब्राह्मण वैष्णव के घर गए, सो स्त्री नाई के राजभोग की रसोई करत हती. बिलो आ ठाकुरजीની સેવામાં તો જો કેવો તત્પરતા, ભાવ, પ્રેમ, એમાં કોઈ ઉણપ નથી આવી, પણ દેહમાં અન્નનો દાણો, મહાપ્રસાદનો દાણો નથી ગયો. 2 દિવસ થઈ ગયા. और पुरुष श्रृंगार भोग धरी के श्री ठाकुर जी को, आ भोग આવ્યો એટલે યાદ રાખવાનું પાછું હો, કે ગોપી ગ્વાલ ભોગ હશે, ક્યાં તો બાલ ભોગ હશે, બેમાંથી એક. શૃંગાર ભોગ એટલે રાજભોગ બાકી છે, કારણ કે રાજભોગની રસોઈ કરી રહી છે. और पुरुष श्रृंगार करी भोग धरी के श्री ठाकुर जी को आप बाहिर आई बैठो हतो, सो इन चारों वैष्णवन को देखी के वह ब्राह्मण वैष्णव दौड़ी के इनके पाइन परी के कहो. છે ને દીનતાનો ભંડાર હોય વૈષ્ણવ, એમના પગમાં જ પડી ગયો. વૈષ્ણવ હમ તુમારો મહા અપરાધ કિયો, કબૂલ જ કરી લીધું. ઠાકોરજીએ સ્વયં કીધું એટલે હવે તો એ જાણી ગયા કે આ જ કારણ છે, એટલે તરત જ કબૂલ કર્યું. જો વૈષ્ણવ હમ તુમારો મહા અપરાધ કિયો, तुम्हारो अपराध हमसो भयो. तब उन चारों वैष्णव कहो जो तुम्हारो अपराध हमसो भयो, सो हमारे ऊपर श्री ठाकुर जी अप्रसन्न हुई के हमको दर्शन नहीं दिए, और श्री गुसाई जी हूँ अप्रसन्न हुई के हमको दर्शन नहीं दिए, सो अब तुम हमारो अपराध क्षमा करो, तुम जैसे कहोगे तैसे ही हम करेंगे. यह सुनी के वा ब्राह्मण वैष्णव को हृदय भरी आयो. હજી જો એમને કેટલો ભાવ થાય છે કે મારા કારણે આ લોકો ભૂખ્યા છે અને એમને શ્રી ગુસાઈજીએ પણ ખીજ્યા છે, એટલે આમની તો બહુ બુરી દશા હશે. यह सुनी के वा ब्राह्मण वैष्णव को हृदय भरी आयो, और कहो जो वैष्णव बैठो, प्रभु सब आछी करेंगे. पाछे वा ब्राह्मण वैष्णव ने कही जो तातो पानी तैयार है नाओ. तब उन चारों वैष्णव को वह ब्राह्मण वैष्णव नवायो. तब वे चारों वैष्णव नहाई के अपनो नित्य नेम હતો સો કરણ લાગે. આ 4 વૈષ્ણવો ભલે ઠાકોરજી સાથે નથી, પણ જે નિત્ય એમનો પાઠ કરવાનો, મંગલાચરણ કરવાનો અને જે અષ્ટાક્ષરના માળા કરવાનો જે નિયમ છે એ તો રાખવો જ જોઈએ. નિયમ એવો રાખીએ રે ના યમ આવે પાસ જો, સત્સંગ સ્મરણ નિયમિત કીજીએ રે. એટલે તબ વે ચારો વૈષ્ણવ નહાઈ કે અપનો નિત્ય નિયમ હતો સો કરણ લાગે.
पाछे राजभोग धरी के स्त्री बाहिर आई। उन चारों वैष्णवन को भगवद स्मरण करी के बहुत भांति सो दैन्यता करी। जो हमारो अपराध क्षमा करो, हम संसार में पड़े हैं, दोष रूप हो ही रहे हैं। यह सुनी के चारों वैष्णव कही, जो तुम धन्य हो और तुम्हारो धर्म परम उत्तम है। जो श्री गोसाई जी श्री मुक्त तुम्हारी सराहना करत है। हम तुम्हारो स्वरूप जाने नाही, ताते इतनो दुख पाए। હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં કહે છે કે સો યહ બ્રાહ્મણ વૈષ્ણવ લીલા में મૃદુભાષિની। હવે જો શા માટે આ ચાર વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે અમને એવા વૈષ્ણવોનો સંગ કરાવો? તો એ એટલા માટે કે એમના જે જીવો છે લીલાના એ આ બે છે, બ્રાહ્મણ બ્રાહ્મણી, એટલે મૂળ લીલામાં આ ચારેયનો વૈષ્ણવનો અને આ બેનો એમ કુલ 6 જણાનો સંબંધ અહીંયા પ્રગટ કરે છે। सो यह ब्राह्मण वैष्णव लीला में मृदुभाषिनी है और ब्राह्मण वैष्णव की स्त्री कोमलांगी है। ये दो श्रुति रूपा के जूत के हैं और ये चारों वैष्णव इन दोनों की दो दो सहचरी है ने। चारमांथी बे ए पेला जे पुरुष छे ए लीलामां जे छे एनी सहचरी मृदुभाषिनी અને બાકીના બે જે ચાર વૈષ્ણવમાંથી રહ્યા એ कोमलांगी सहचरी, ये पण त्या गोपी स्वरूप में जे होय एना नाम कया? इनके नाम है हंसगामिनी ब्रह्मानंदिनी और कोकिला और कलावती। सो हंसगामिनी और ब्रह्मानंदिनी मृदुभाषिनी की सहचरी है और कोकिला और कलावती ये कोमलांगी की सहचरी है। सो इन चारों सहचरी के भाव को पोषण मृदुभाषिनी और कोमलांगिनी की सहचरी कोमलांगिनी करती है। ताते यहाँ हूँ श्री गुसाई जी आप उनको चारों वैष्णव को इन वैष्णव पास पठाए छे ने मोकलवानुं कारण। परी पहले इन वैष्णव को स्वरूप जान्यो नहीं, ताते दुख पाए। पाछे श्री गुसाई जी आप रीस के मीश जोयुं ए रीसाया छे एमां बी लीला हती, बानु एवुं लख्युं छे। श्री गुसाई जी आप रीस के मीश એટલે કે જાણે રિસાઈ ગયા છે એવું બહાનું બનાવીને अनुग्रह करी उनको फेरी पठाए। तब उन चारों वैष्णवन को इन वैष्णवन के स्वरूप को ज्ञान भयो और इनके संग ते अपने स्वरूप को हु ज्ञान भयो। હવે શ્રી ગોકુલનાથજી આગળ કહે છે, પાછે સમય भयो तब स्त्री ने राजभोग सराय आचमन कराई बीरी आरोगाई। पाछे राजभोग आरती को समय भयो तब चारों वैष्णव को दर्शन को बुलाए। सो श्री ठाकुर जी चारे जनेन को वाह 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 प्रभु तो जो हजी बी कोपेला च जबरदस्त। आपना बे जीवोने 2 દિવસથી મહાપ્રસાદ નથી ગયો અને એ જે સહન કરી રહ્યા છે અને ખેદ કરી રહ્યા છે, મૂળ તો ખેદ અને આ બંને तो श्री ठाकुरजीए तो गुसाईजीए मोकल्या छे, आटली दीनता प्रकट करी दीधी, पण तोय श्री ठाकुरजी चारों जनेन को क्रोध सहित दर्शन दिए। ताते चारों जनेन को महाभय लागी, कारण के पूर्ण पुरुषोत्तम कोपे पछी एने कोण बचावे? भाव प्रकाश सो काहे ते जो ठाकुर वैष्णव के अपराध ते अप्रसन्न होते हैं, सो सूरदास जी गाए हैं। हम भक्त के भक्त हमारे, सुनी अर्जुन प्रतिज्ञा मेरी, यह व्रत टरत न टारे। भक्तन काज लाज हों छाड़ू, पाऊ प्यादे धाऊं। जहाँ जहाँ भीड़ परे, भक्तन को तहाँ तहाँ जाई छुड़ाऊं। जोई बैर करे भक्तन सो, सो बेरी निज मेरो। देखी बिचारी भक्तन के नाथे, रथ हाकत हूँ तेरो। भक्त के जीत हों जीतूं, भक्तन के हारे हारूं। सूरदास जो भक्त विरोधी, सो चक्र सुदर्शन मारू। आ पद तो खरेखर भागवतजीना जे श्लोक छे एमांथी लीधेलुं छे। भागवतजीना पद जे ब्रज भाषामां छे एमांथी लीधेलुं छे। એટલે આપણા પુષ્ટિ લીલા સંબંધી આ પદ નથી। સુરદાસજીને તો આજ્ઞા હતી ને કે ભાગવતજીના બધા સ્કંદોના ब्रज ભાષામાં લીલાનું પદ રખો, એટલે છે આ। તો આજે એક દોડ પણ લઈ લઉં કે પ્રભુએ આ જે ક્રોધ કર્યો છે એમાં આપનો જે ભાવ છે શું છે।
દ્રોહી થશે વૈષ્ણવથી, ઉખડી જશે જગતથી. આજે ક્રોધના મુખારવિંદ વાળા દર્શન થયા. એ ક્રોધનો જે ભાવ છે એ અહીંયા છે કે દ્રોહી થશે વૈષ્ણવથી, ઉખડી જશે જગતથી. પ્રભુ એક દિન સાંખે ચામડી ઉતારી નાખે. અને છે પ્રસંગો આવા 2 કે 3 વખત એવા પ્રસંગો આવશે. 252માં જ આવશે. એક 84 વૈષ્ણવમાં આવે છે. પેલું જે ગદલ મોકલતા હોય છે વૈષ્ણવ દર શિયાળામાં, એની પાસે એક મુસ્લિમ હાકીમને ખોટી ચડામણી કરાવે છે, એટલે એને જેલમાં પૂરી દે છે, બધું લૂંટી લે છે, એનું ખોટી રીતે ફસાવે છે. પછી એ ઠાકોરજીથી સહન નથી થતું, તો ઠાકોરજી જ્યારે ભક્તનો દ્રોહ કરે, વૈષ્ણવનો દ્રોહ કરે, તો શું કેટલો ક્રોધ થાય છે. એમાં 4 આપના અનુચરોને મોકલે છે વૈષ્ણવો, એ વૈષ્ણવ માટે, અને એના ઘરમાં બધી ચોકીદારી હોય છે સૈનિકોની, પણ એ કેવી રીતે આવે છે એ પેલો બી સમજી શકતો નથી. અને હજી પૂછે પહેલાં તો એને સૂતો હોય છે રાત્રે, એને ખાટલા ઉપરથી ઊંધો પટકે છે, અને પછી જે હાથમાં લાયા હોય છે મૃગદળ, એટલે કંઈક સાંભેલા જેવું, 4 હાથમાં હોય છે, એ એટલું બધું મારે છે અને હાડકા ખોખરા કરી નાખે છે. એટલે અહીંયા લખ્યું છે કે હરી એક દિન સાંખે ચામડી ઉતારી નાખે, દુભવે ભગતને હદથી, દુભવે વૈષ્ણવને હદથી, ઉખડી જશે જગતથી. પછી આ બીજી ટૂંક સરસ છે. આવો પ્રસંગ પેલા બીજો પણ છે, જ્યારે પેલો નથી, વૈષ્ણવ બધા વખાણ કરતા હોય છે કે સારું થયું કે એણે કુરુક્ષેત્રમાં દેહ ના છોડ્યો અને આ ઠાકોરજીની સન્મુખ દેહ છોડ્યો, એટલે એમના સિદ્ધ સેવ કરેલા. તો બધા આવી વાતો કરતા હોય છે. તો એક જે પેલો હોય છે જે અવૈષ્ણવ, એ જેમ તેમ બોલી જાય છે, તો એને પણ રાત્રે આવી રીતે મેથી પાક આપ્યો હતો. પછી ત્રીજો પ્રસંગ છે એ પેલા ખંડનિયા બ્રાહ્મણનો. એ તો બધા વૈષ્ણવો જે કીર્તન કરતા હતા શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે, શ્રી વિઠ્ઠલ નાથ ચંદ ઉગ્યો જગ મેં, જગત ચાંદની છાય રહી, અંધકાર જાકે મન કે મિટ ગए, સો તો પિયા મન ભાઈ લઈ. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે કીર્તનો બધા વૈષ્ણવ ગાતા હતા. એમાં ખંડન્યો બ્રાહ્મણ જે નામની વાર્તા આવશે, એમાં એણે પણ બહુ હેરાન કર્યા વૈષ્ણવોને, પથરા નાખ્યા ઉપરથી અગાસીમાંથી. તો એને પણ રાત્રે આવી રીતે ઊંધો પાડીને જે માર્યો છે 4 જણાએ, ત્યારે એને બતાવ્યા 16 બીજે દિવસે વૈષ્ણવોને કે જો આટલો માર્યો એટલે હું શરણે આવ્યો છું, મને સાચી સમજ આપો. એટલે અહીંયા લખ્યું છે બીજી ટૂંકમાં કે કોઈ દ્રોહી થશે વૈષ્ણવથી, ઉખડી જશે જગતથી. પ્રભુ એક દિન સાંખે ચામડી ઉતારી નાખે, દુભવે ભગતને હદ, દુભવે વૈષ્ણવને હદથી, ઉખડી જશે જગતથી. કોઈ દ્રોહ પ્રભુનો કરતા, ભાગ્યું એ ગલ્લે ભરતા. આનો અર્થ સમજી લઈએ. કોઈ દ્રોહ પ્રભુનો કરતા, એટલે કે પ્રભુ કહે છે કે મારો કોઈ દ્રોહ કરો ને તો હું બહુ નથી ગણતો. જેમ કે પેલા ભૃગુ ઋષિએ આપણા આ બ્રહ્માંડના વિષ્ણુના છાતીમાં લાત મારી તો પંપાળવા લાગ્યા કે મારી છાતી તો વજ્ર જેવી છે એમ કરીને, એટલે એમનો દ્રોહ સહન કરી લે. પણ પેલા અંબરીશ રાજાને દુર્વાસા મુનિએ જે કૃત્યા મારવા મોકલી, તો સુદર્શન એવું પાછળ પડ્યું કે પછી તો દુર્વાસાજીએ પણ ભાગવું પડ્યું. એવું કહેવા માંગે છે અહીંયા કે કોઈ દ્રોહ પ્રભુનો કરતા, તો ભાગ્યું એ ગાલે ભરતા, પણ નિજ વૈષ્ણવ દ્રોહી, પોતાના વૈષ્ણવ જો કોઈ દ્રોહી હોય તો હસ્તી ઉખડી જશે જગતથી. અને હવે એ પ્રભુ ક્યારે શાંત થશે? અત્યારે આ દર્શન જે આપ્યા ક્રોધમાં, હવે શાંત ક્યારે થશે એ પણ સુંદર આ ટૂંકમાં છેલ્લે કહી દીધું કે પ્રભુ શાંતિ ધરશે જો ભક્ત માફ કરશે, શ્રીજી શાંતિ ધરશે જો વૈષ્ણવ માફ કરશે, બોલે પ્રભુ શપથથી, ઉખડી જશે જગતથી. અને ખરેખર દુર્વાસાને આ સુદર્શન ચક્રએ પીછો પકડ્યો અને ન છોડ્યું,
તો એ પહેલા બ્રહ્મલોકમાં ગયા, પછી કૈલાસમાં ગયા, તો એ તો શિવજીનો અવતાર છે દુર્વાસા. પણ શિવજીએ કહ્યું કે ના, સુદર્શન તો વિષ્ણુ ભગવાનનું, એટલે એમને ત્યાં જાઓ. તો વૈકુંઠમાં ગયા. જે વૈકુંઠમાં બધાને સુખ મળે ત્યાં એમને પણ દુઃખ હતું કે મને બચાવો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે ના, હું મારા ભક્તને વશ છું. આ તો મારા ભક્તની સેવામાં છે આ સુદર્શન. હવે મારો ભક્ત માફ કરે તો તમને આ દુઃખમાંથી મુક્તિ મળે. તો હવે આ અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. આજે ક્રોધાયમાન સ્વરૂપમાં દર્શન આપ્યા છે, ભક્તો ડરી ગયા, આ વૈષ્ણવો ડરી ગયા છે, ત્યાં સુધીનો અધૂરો રહ્યો. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને જે પણ શિક્ષાપત્રમાં 41 પત્રો પ્રગટ કર્યા છે, એ દરેક શ્લોકમાં વૈષ્ણવોનું સંપૂર્ણ સંશયનું સમાધાન સમાવેલું છે. અને સાથે સાથે શ્રી વલ્લભકુલ બાલકો ભવિષ્યમાં જે પણ આ કોઈ આવા જે અનુભવ આપે કાલે વર્ણવ્યો કે મારી એમ કે જે કોઈ આત્મશ્લાઘા, એટલે કે મહારાજ જે વખાણ કરે છે, તો એ વખાણને કારણે, એ આત્મશ્લાઘાને કારણે જે હું કંઈ મારું પોતાની મોટાઈ અને સ્વમહાત્મ્ય શ્રવણ કરું છું, કોઈ કહે છે કે હું અષ્ટપ્રહર ભગવાનમાં ચિત્ત લગાડીને રહું છું, એ આ જે સંભાવનાઓ છે એ આચાર્ય કુલના બાળકો માટે છે. કારણ કે આ કંઈ વૈષ્ણવ માટે આવું કંઈ આ હરિરાયજી શું કરવા કહે, એ વૈષ્ણવનું ના કહે, એ બાળકો માટેનું છે આ. એટલે એ વખતે આ ભવિષ્યમાં જેમ વૈષ્ણવોનું દુઃખ આપે જાણી લીધેલું છે, એવી રીતે વલ્લભકુલ બાળકોનું પણ દુઃખ આવું થઈ શકે છે. કેમ કે સૃષ્ટિ વિશાળ થવાની અને પછી એ વખાણ કરવાની, એ એમની જગ્યાએ વખાણ કરે, પણ આપણે લોક પ્રતિષ્ઠામાં વધારો થાય એવો કોઈ સ્પેશિયલ પ્રયત્ન નહીં કરવો, એ ભાવ હતો. હવે આજે 10મો શ્લોક શ્રી હરિરાયજી મહાપ્રભુજી જે શ્લોક કયો છે, કાલ દોષ નિરાકર્તા ન સંગોસ્તિ સતામપી તતઃ સ્થેયમ સાવધાને સમસ્તે માર્ગ વર્તિભી. હવે આપણે જે વિવેચન ગઈકાલે લીધું હતું કે નહીં, જે આગળનો શ્લોક પણ સાથે એક વખત લઈ લઈએ છીએ તો જ આ 10મો શ્લોક સમજાશે. 9મા શ્લોકમાં શ્રી હરિરાયજીએ કહ્યું હતું કે સંસારના વેરી શ્રી કૃષ્ણ પણ એવા મૂળ સંસારના લોકમાં આસક્ત થયેલા મનુષ્યોની ઉપેક્ષા કરે છે. એટલે કે જે પોતાના પ્રતિષ્ઠા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે અમારા માટેનું ચિત્ત જે હોવું જોઈએ એ હવે એ બાજુ જતું રહ્યું છે, તો એમની ઉપેક્ષા કરે છે પ્રભુ પોતે. આ કાળ અત્યારે સત્પુરુષોની સુંદર મતિનું હરણ કરી રહ્યો છે. સત્પુરુષોમાં વૈષ્ણવો ના આવે, સત્પુરુષોમાં વલ્લભકુલ બાળકો આવે. પછી વિવેચનમાં પણ જે સ્પષ્ટતા કરી હતી આવી ગઈ છે, આપણે ગઈકાલે લઈ લીધું છે. આ સાધુ પુરુષો પણ સંસારની અપેક્ષા રાખે છે. સત્પુરુષો એમ જાણે છે કે સંસાર તુચ્છ છે અને ભગવાનને ગુણ સંસાર નાશક છે, ભગવાનનો ગુણ સંસાર નાશક છે. હા, એટલે એક મ્યાનમાં બે તલવાર નથી રહી શકતી, એ ભાવ ગઈકાલે આવેલો કે જેવું ઠાકોરજી હૃદયમાં બિરાજે છે એની સાથે જ પછી લૌકિક દેહ સંબંધી કાર્યો એ સાધી શકાતા નથી. અને જો બંનેમાં પ્રીતિ રાખે એવા વૈષ્ણવો અત્યારે ખૂબ છે, કેમ કે એમને સંસાર પણ છૂટતો નથી, એ વાત આવી હતી. હવે આજે 10મા શ્લોકમાં કહે છે, જે મેં શ્લોક કહ્યો એમાં અર્થ છે શ્રી ગોપેશ્વરજી કૃત, કાળ દોષનું નિવારણ કરનાર ભગવદીઓનો સત્સંગ પણ નથી. વારંવાર ભગવદીઓનો સત્સંગ આવે છે શ્રી હરિરાયજીના શિક્ષાપત્રમાં. કાળ દોષનું નિવારણ કરનાર ભગવદીઓનો સત્સંગ પણ નથી. તેથી સમસ્ત પુષ્ટિ માર્ગનું વર્તન કરનારાઓએ સાવધાન રહેવું. વર્તન શબ્દ છે ઉપર, વર્તી ભી, સમસ્ત માર્ગ વર્તી ભી. હવે વિવેચન શ્રી હરિરાયજી કહે છે, શ્રી ગોપેશ્વરજી કહે છે કે હવે શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે સાવધાન રહેજો, કાળ દોષ મહાદૃષ્ટ છે, સર્વ ધર્મમાં પ્રતિબંધ કરે છે. હું પણ એ કાળ દોષનો નાશ કરી શકતો નથી, કારણ કે સત્સંગ મને દુર્લભ છે. હવે આપ સાક્ષાત શ્રી મહાપ્રભુજીના દ્વિતીય આત્મજ, શ્રી ગુસાઈજીના દ્વિતીય આત્મજ, શ્રી
ગોવિંદરાયજીના કલ્યાણરાયજી ને કલ્યાણરાયજી ને હરિરાયજી, આપ વલ્લભકુલ બાલક ચોથી પેઢીએ એ જો આપ એમ કહી દે કે હું પણ એ કાળ દોષનો નાશ કરી શકતો નથી કારણ કે સત્સંગ મને દુર્લભ છે. તો હવે આ સત્સંગનો મહિમા પ્રગટ કર્યો છે કે સત્સંગ એ કેટલો મહત્વનો છે. એને એ સત્સંગ કોનાથી કયો? એવું કહ્યું કે વલ્લભકુલ બાલકથી? ના, એવું કહ્યું કે ભગવદીઓનો સંગ પ્રાપ્ત થાય તો કાળ દોષ બાદ ન કરે એવો સત્સંગ દુર્લભ છે. હે વૈષ્ણવો, તમે આ સર્વોપરી પુષ્ટિ માર્ગમાં સ્થિતિ રાખજો, દુસંગથી બચજો, સાવધાન કર્યા છે. ભગવદીઓનો સંગ કરજો અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલનું ચિત્તમાં ધ્યાન કરજો. આ સાથે 21મો શિક્ષાપત્ર અહીંયા પૂરું થયું. ઇતિ શ્રી હરિરાયજી વિરચિત મેક વિસંતિતમ એટલે 21મું શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત ટીકાનુવાદ સહિતમ સમાપ્તમ. હવે શિક્ષાપત્ર 22મું આવતીકાલે શરૂ થશે. સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માશ દારા આગર પુત્ર આપવીતિ પરાણી આત્મના સહ સમર્પયામી. દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બ્રહ્મ સંબંધનો મંત્ર સાક્ષાત ઠાકોરજીએ આપે જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને દાન કર્યો હતો. એટલે વાસ્તવમાં પુષ્ટિ માર્ગના મૂળમાં એ શ્રી ઠાકોરજીએ પ્રગટ કરેલો બ્રહ્મ સંબંધ મંત્ર છે. પછી જે એ મંત્ર ધારણ કરવા માટે બીજું કોઈ સાધારણ મનુષ્યનું ગજુ નહોતું. એટલે આપે જ આપના મુખારવિંદથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને પ્રગટ કરી અને આ મંત્રનું દાન કર્યું હતું. એટલે બધી જગ્યાએ પ્રભુ પોતે જ બિરાજી રહ્યા છે, દાન કરવામાં પણ અને દાનનો ધારણ કરવા માટે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ પુષ્ટિ માર્ગના સર્વે સર્વા છે, એમનાથી જ આ દાન થાય છે, અન્યથા નહીં. એટલે આજે પણ વલ્લભકુલ બાળકો બ્રહ્મ સંબંધ આપે છે તો એ કબૂલ કરે છે કે અમે તો અમારા આ દેહથી અમે મહાપ્રભુજીની કાની થકી બ્રહ્મ સંબંધ આપીએ છીએ. કેમ કે મૂળમાં આ ધારણ કરવાનું જે સામર્થ્ય છે બ્રહ્મ સંબંધોનો મંત્ર એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સિવાય અન્યથા કોઈમાં પણ નથી. આ એવો મંત્ર છે બ્રહ્મ સંબંધનો કે જે નિત્ય લીલામાં હોય એ લોકો માટે જ આ મંત્રનું પ્રાગટ્ય છે. એટલે એક જ ઘરમાંથી બે જણાએ બ્રહ્મ સંબંધ લીધો અને બાકીનાએ નથી લીધો તો એવું બનશે. કોઈ ઘરમાં બધાએ લેશે, કોઈ ઘરમાં એક જ જણ લેશે, બાકીના નહીં લે. કોઈને બ્રહ્મ સંબંધ લેવા માટે બહુ જ કીધા છતાં પણ એ નહીં આવે તો એ આનું કારણ છે કે લીલાના જીવ માટે છે, આ અન્યથા નથી. એટલે બ્રહ્મ સંબંધ થયા પછી જીવે સાચું સગપણ કયું એ આજે દોડમાં બે ટૂંક લઈશું, જેથી કરીને આ બ્રહ્મ સંબંધી જીવોએ પોતાના સાચા સગા કોને ગણવા એનો સાચો અનુભવ થઈ જશે. જેથી ઘરમાં જે વૈષ્ણવ નથી એમને તમારે ઋણાનુબંધી તો માનવા જોઈએ. ઋણાનુબંધી વગર તો એ ભાઈ બહેન માતા પિતા પતિ પત્ની તો ના જ થાય. પણ એ ઋણાનુબંધી એ સાચા સગા નથી. સાચા સગા કયા છે? તો અહીંયા એ ઉપર આ દોડ લઈએ છીએ આપણે કે જ્યારે જ્યારે પણ આપણને વલ્લભીય વૈષ્ણવનું મિલન થાય તો કયો ભાવ રાખવો કે આજ મારે વલ્લભીય જન ઘેર આવ્યા રે. જ્યારે પણ વૈષ્ણવ આપણા ઘરે આવે અને અથવા તો આપણે સત્સંગમાં જઈએ અને મળવાનું થાય, આ ફક્ત ને ફક્ત વૈષ્ણવ માટેનું છે. હો ભાઈ, ધ્યાન રાખજો. આજ મારે વલ્લભીય જન ઘેર આવ્યા રે, એ મારે ઉગ્યો સોનાનો ભાણ, મારે ઉગ્યો સોનાનો ભાણ, આજ મારે વૈષ્ણવ જન ઘેર આવ્યા રે. અને વૈષ્ણવ દેખી હૈયું ઉલટે રે, વલ્લભીય દેખી હૈયું
उलटे रे। दइए वैष्णव काजे प्राण, દઈએ વૈષ્ણવ કાજે પ્રાણ છે ને. આજે પ્રસંગ પણ આવો જ હતો ને, જે 4 વૈષ્ણવો આવ્યા હતા, શ્રી ગુસાઈજીના મોકલેલા હતા. આ જ ભાવ હતો એમને જોયાની સાથે. ગઈકાલે આવ્યો તો ભાવ કે આજ મારે ઘેર વૈષ્ણવજન ઘેર આવ્યા, મારે ઉગ્યો સોનાનો ભાણ. એવા આનંદમાં આવી ગયા અને એમને જોયા પછી અપરસમાં હતા તો પણ વળગી પડ્યા, ફરી અપરસ કરી. અને દઈએ વૈષ્ણવજન કાજે પ્રાણ, એટલે એમને તો થયું કે ના, આ ભૂખ્યા ગયા તો અમારે નથી લેવું, એટલે પ્રાણ આપવાની તૈયારી કરી લીધી. અને જ્યાં પાછા આવ્યા, હવે પાછા કેવા આનંદમાં આવી ગયા કે શ્રીજી ગુણ ગઈએ અને ગવડાવીએ રે. શ્રીજી ગુણ ગઈએ અને ગવડાવીએ રે, કે ઝૂકી ઝૂકીને કરીએ ગાન, ઝૂકી ઝૂકીને કરીએ ગાન. અને હવે માગવાનું શું આપણે? હરિરાયજીએ શિક્ષાપત્રમાં વારંવાર આ વલ્લભ છે સાક્ષાત, અને જે વલ્લભ ના માનતું હોય તો વલ્લભ કુલ છે, પાછળ તો મહાપ્રભુજી લાગે છે, મહાપ્રભુજી જ છે, એ આપણને છેતરે છે. ગોકુલનાથજીએ પણ આપણને છેતર્યા, એ પણ વલ્લભ છે, એ તો ગુસાઈજીએ કહી દીધું. પણ હરિરાયજીએ પોતે ક્યારેય કબૂલ નતા કરવાના કે હું પણ મહાપ્રભુજી છું, પણ એમનું નામ જ પાછળ મહાપ્રભુજી, કે પોતે તો રાખે નહીં, એ કોણે રાખ્યું હોય? શ્રી ગુસાઈજીના કહેવાથી, શ્રી ગોકુલનાથજીની આજ્ઞાથી આ નામ પડ્યું છે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય. અને એ મહાપ્રભુજીએ કીધું છે કે તમારા સાચા સગા કોણ છે? તમારા સાચા સગા શિક્ષાપત્રમાં 41 પત્રોમાં ભગવદીઓને કીધા છે, વલ્લભકુલ બાળકોને સગા નથી કીધા. આ માનવું હોય તો માનજો, ના માનવું હોય તો શિક્ષાપત્ર વસાવજો અને મને શોધીને બતાવજો કે ભગવદીય સિવાય સત્સંગની આજ્ઞા ક્યાંય કરી હોય તો હું કાલથી આ બંધ કરી દઉં. મળજો. હવે શું માગવાનું? વલ્લભ પાસે, વિઠ્ઠલ પાસે, ઠાકોરજી પાસે કે મળજો સાચા સગા સંસાર મારે, વલ્લભ સેવીને પાવન થાય, વિઠ્ઠલ સેવીને પાવન થાય. આજ મારે વલ્લભીય જન ઘેર આવ્યા રે, આજ મારે વૈષ્ણવ જન ઘેર આવ્યા રે. એટલે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ચરણ કમલનું ચિંતન કરવું એવી આજ્ઞા કરી. જુઓ આજે પણ હરિરાયજીએ, જો ભગવદીયનો સત્સંગ દુર્લભ હોય તો તમારે મહાપ્રભુજીનું ચરણ કમલનો આશ્રય કરી લેવો. વિઠ્ઠલનો પણ નથી કીધા, કારણ કે વિઠ્ઠલનો પણ ના કહી શકે ને. ગોકુલનાથજીના શિષ્ય છે આપ, ગોકુલનાથજીના જીવ છે આપ, તો ગોકુલનાથજીએ તો કીધું જ છે, વિઠ્ઠલનાથજીએ પણ આજ્ઞા કરેલી છે કે જે છે મહાપ્રભુજી છે, પછી હું વિઠ્ઠલ આવે ને પછી તો કોઈ નથી. કોઈનું નામ આવતું જ મને બતાવો. આજે પણ આપણે નાથદ્વારામાં જઈએ છીએ દર્શન કરવા, બધા સ્વરૂપોના ચિત્રાજી હોય છે. વલ્લભકુલ બાળકો છે. ખરેખર તો 2 જ ચિત્ર જોઈએ આખા મંદિરમાં, એક મહાપ્રભુજીનું, બીજું ગુસાઈજીનું. આ 2 ચિત્ર હોય એટલે બધા આવી ગયા અંદર. વલ્લભકુલ પરિવાર કી, પણ એ 2 સ્વરૂપ જ નથી દેખાતા. અરે આ અમારા સેટેલાઇટ વૃદ્ધામમાં પણ મેં જ વિનંતી કરી હતી, મને મનોરથ એવો થયો, કોરોનામાં મને શ્રી ગુસાઈજીની કૃપાનો અનુભવ થયો, મારાથી રહેવાયું નહીં. હું જેવો કોરોના પછી પ્રથમ વખત મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુના ચરણે ગયો, એટલો હરખપદુડો થઈ ગયો કે શ્રી ગુસાઈજીની કૃપા થઈ, જાહેરાત કરી દીધી મોટા ઉપાડે. મારા જે કે આવું કેમ કરે છે ગાંડા વેડા, પણ ખરેખર મને અનુભવ થયો. એટલે મેં પછી વિનંતી કરી કે પ્રભુ, મારી તો બહુ ઈચ્છા છે કે આપણે ત્યાં બહુ સુંદર સ્ટેચ્યુ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, અને એ સ્વરૂપ જોઈને જ હું આકર્ષિત થયો છું. અને બેઠકજી પણ છે અમારે ત્યાં, તો ગોવર્ધનનાથજી બિરાજે છે અને એમની બાજુમાં બેઠકજી મહાપ્રભુજીનું ચિત્રાજી સ્વરૂપ બિરાજે છે. એમાં બધા આપના બેઠકજીઓની રજને પણ પધરાવી છે, બહુ પવિત્ર છે સ્થાન. પણ મને એમના મુખારબિંદથી આસક્તિ થઈ, જે સ્ટેચ્યુ જે હું પહેલાં ડીપીમાં રાખતો કાયમ એમાં. પણ મને એ વખતે ભાવ થયો એટલે મેં વિનંતી કરી કે શ્રી ગુસાઈજીનું ચિત્રજી ન્યોછાવર જે થાય, પણ મારે પધરાવવાનો મનોરથ થયો છે, કેમ કે એ ખાલી નથી, ખૂટે છે એવું મારા હૃદયમાં ડંખ લાગે છે મને. પણ એ વખતે આપના સાથે 2 લાલનો 3 લાલનો પણ સંકળાયેલા છે, એટલે એવી રીતે આજ્ઞા ન આપી શક્યા. પણ તાકડે જે દ્વારકેશલાલજી બિરાજતા હતા, તો ત્યારે આપે કહ્યું કે ના, એવી રીતે ના લગાડાય,
આટલા બધા ચિત્રજી અને પછી આપે એક ગૂઢ આજ્ઞા કરી કે યાહી મેં ગોકુલ યાહી મેં યમુના એમ કરીને, પણ એ જો કે હું સમજી નથી શક્યો. પણ આ જે આજનો જે ભાવ છે દોડનો, એમાં તો વૈષ્ણવોને સાચા સગા ગણજો. આપણા ઘરમાં ભલે બીજા બધા બ્રહ્મ સંબંધ સિવાયના જે જીવો હોય એ ખૂબ લાગણીવાળા હોય, ખૂબ નિર્વ્યસની હોય, ખૂબ સોબર હોય, પણ એ સાચા સગા નથી. એ ભાવ તો આપણે જરૂરથી રાખજો. એમ આમાં આ ભાવ છે આ દોડનો. ઓલી કે રસિયા કી જય. ખેલન દે મુહે હોરી રસિયા ખેલન દે મોહે હોરી, ખેલન દે મોહે હોરી. હા, ખેલન દે મોહે હોરી રસિયા, હોરી રસિયા ખેલન દે મોહે હોરી, ખેલન દે મોહે હોરી. जाने न दूंगी गही राखूंगी, जाने न दूंगी गही राखूंगी. काहे को मैया मरोरी रसिया, मरोरी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. काहे को मैया मरोड़ी रसिया, मरोड़ी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. सब सखियन मिल होरी खेले है, सब सखियन मिल होरी खेले, होरी खेले, होरी खेले, होरी खेले, होरी सब सखियन मिल होरी खेले, सब सखियन मिल होरी खेले. मैंने कहा किनी में चोरी रसिया, चोरी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. हे कहाँ किनी में चोरी रसिया, चोरी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. चौवा चंदन और अरग जा, चौवा चंदन और अरग जा केसर गागर ढोरी रसिया, ढोरी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. हे खेलन दे मोहे होरी रसिया, होरी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. कृष्ण जीवन लक्ष्मी राम के प्रभु सो, कृष्ण जीवन लक्ष्मी राम के प्रभु सो. फगुआ लियो बर जोरी रसिया, जोरी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. फगुआ लियो भर जोरी रसिया, जोरी रसिया खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी. खेलन दे मोहे होरी रसिया, होरी रसिया खेलन दे मोहे होरी.
होरी, खेलन दे मोहे होरी, खेलन दे मोहे होरी। होली के रसिया की जय। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिनु, सब जग माजु अंधेरो। साधन और नहीं आकली में, जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविध आदरो, बिना मूल को चेरो। बोलो श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय।